રાતના વધી ગયેલા ભાત જો રહી જાય અને ઘરે બધા ખાવાનું ના પડે તો આની આવી રીતે એક રેસીપી પણ બની શકે છે. એને એકદમ કમાલ ને એકદમ ટેસ્ટી લાગે છે ને, જો એને મોઢામાં પાણી આવી ગયું ને તો વેલકમ બેક ટુ માય ચેનલ છકની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. તો આ રાતના થોડા વધેલા ભાત હતા, એટલે કે રાઈસ હતા, જે મેં સરસ રીતે આવી રીતે મેશ કર્યા છે. કેમ કે ઘણી વખત એવું થાય છે ને કે વધેલા રાઈસ ઘરમાં કોઈ ખાતું નથી. તો આજે આપણે આ રેસીપીમાં જે રાઈસ વધેલા છે ને એનો સદુપયોગ કરવાના છે. તો સરસ રીતે આને આપણે મેશ કરી લેવાના છે, જેના કારણે રાઈસનો એક એક દાણો સરસ રીતે બ્રેક થઈ જશે. અને મેં એકચ્યુઅલી ફ્રીજમાં મૂક્યા હતા એટલે ખૂબ જ કોલ્ડ હતા, એટલે કે ઠંડા હતા. તો હવે એને ગરમી તો આપવી પડશે ને, તો બસ આવી રીતે એને ગરમ કરી લો હાથની હેલ્પથી. તો સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે આની અંદર આપણે એડ કરીશું ચીલી, એકદમ સરસ ફાઇન ચોપ કરી લીધી છે. જો તમે બાળકો માટે બનાવી રહ્યા તો તમે ચીલીઝને ઇગ્નોર કરી શકો છો. હવે કર્ડ યુઝ કર્યું છે, એટલે કે દહીં 2 ચમચ જેવું આપણે કર્ડ નાખી દઈશું, એટલે કે દહીંને એડ કરી લઈશું. એની સાથે આપણે ટેસ્ટ ઓફ અકોર્ડિંગ સોલ્ટ, એટલે કે મીઠું નાખી દઈશું. એની પછી આપણે એડ કરીશું આની અંદર અડધી ચમચી જેવો ચાટ મસાલો, જેના કારણે એનો જે ટેસ્ટ એકદમ ટેંગી આવશે, ચટપટા લાવશે અને મજા આવશે. મેજિક મસાલો અવેલેબલ હતો તો મેં એડ કર્યો છે, તમારી પાસે ના હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો. તો સરસ રીતે આપણે મેજિક મસાલાને પણ એડ કરી લીધો છે. હવે મેગી જેવો ટેસ્ટ પણ આની અંદર આવશે. એની સાથે મેં રેડ ચીલી પાવડરને યુઝ કર્યો છે. આ કાશ્મીરી જ રેડ ચીલી છે, એટલે માટે ખૂબ સ્પાઇસી નહીં બને, સો ડોન્ટ વરી. એની સાથે ધાણા જીરું એડ કર્યું છે, એટલે કે કોરિએન્ડર પાવડર. એની સાથે ગરમ મસાલો એડ કર્યો છે. અને હવે આપણે લાસ્ટમાં એડ કરીશું જીરું, જેના કારણે આનો એક ટેસ્ટ એકદમ યુનિક આવશે. હવે ક્રમ્બલ્સ બનાવવા માટે મારી પાસે બ્રેડ નથી, મારી પાસે હતા કુરકુરે. તો મેં કુરકુરેને આવી રીતે મિક્સર જારમાં નાખીને સરસ આના ક્રમ્બલ રેડી કરી દીધા. તમે પણ કરી શકો છો, ટ્રાય કરી શકો છો. લિટરલી આના ક્રમ્બલ્સ એટલા સરસ બને છે, અને આને જ્યારે તમે કોટિંગ કરશો ને તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે, કેમ કે કુરકુરેને એક અલગથી ટેસ્ટ હોય છે વિથ મસાલા. તો હવે જે આપણે મિક્સરને બનાવ્યું છે એને સરસ રીતે મેશ કરી લઈશું, એટલે કે બધું જે મસાલો છે એને પ્રોપર બીજા સાથે લાગી જાય ત્યાં સુધી આપણે આને મેશ કરવાનું છે. સરસ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે આને મેશ કરતું રહેવાનું છે. 2 થી 3 મિનિટ તમે આવી રીતે મેશ કરશો એટલે આપણું જે આ મિક્સર છે એકદમ પ્રોપરલી રેડી થઈ જવાનું છે. તો બેટા લોગ, તમને મારા વિડીયોઝ કેવા લાગે છે, ગમે છે કે નહીં? આઈ હોપ ગમતા જ હશે. મહેનત કરું છું તો પ્લીઝ સફળ પણ કરજો, એટલે કે મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. હવે લાસ્ટમાં 2 ચમચી જેવો મેં સેમોલિના, એટલે કે સૂજીને એડ કરી છે. સૂજી નાખવાથી એના જે બાઇન્ડિંગ છે સારી આવશે. એની સાથે સાથે એકદમ કુરકુરે, લાઈક કુરકુરા બનશે. આપણા જે પણ રેસીપી બની રહી એકદમ કુરકુરી બનશે, ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. એને એકદમ ક્રિસ્પી જ્યારે આનું ટેક્સચર આવશે ને તો લાઈક ચાર ચાંદ લાગી જશે. તમે વિચારી નહીં શકો, આ રેસીપી મેં લાઈક મગજમાં આવી અને મેં બનાવી છે. જે મને મળ્યું ને એ બધું મેં એડ કરી દીધું. ખરેખર આવી રીતે જ્યારે પણ તમે પણ ઘરે કંઈક વિચારમાં પડો ને કે શું કરીએ શું નહીં, જે મળે બધું નાખી દો, હે ને, અને એક સરસ મજાની રેસીપી રેડી કરી લો. ખૂબ જ ઇઝી, ખૂબ જ ટેસ્ટી અને એકદમ રાઈસ ફ્રેન્ડલી રેસીપી. તો આવી રીતે સરસ આપણા ગમતો એક શેપ આપી દેવાનો છે. કુરકુરે ક્રમ્બલ સાથે આને કોટ કરી દેવાનું છે. અને હવે આપણે સાઈડમાં એક બીજી વસ્તુ કરવાની છે. શું ખબર છે? સબસ્ક્રાઇબ કરી લેજો, હા, ભૂલતા નહીં, કેમ કે તમે મારી ચેનલ ઉપર વિડીયો જોવો છો ને પછી કલ્ટી મારી લો છો. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા અવનવા અતરંગી રેસીપી હું તમારા સાથે શેર કરી શકું. તો સાઈડમાં આપણે ઓઇલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. શેના માટે? દજાવવા માટે નહીં, આને ફ્રાય કરવા માટે. આને આપણે ડીપ ફ્રાય કરવાના છે. જો તમે ચાહો તો તમે શેલો ફ્રાય પણ કરી શકો છો, કેમ કે આની અંદર એવી કોઈ વસ્તુ નથી જે કાચી રહેશે. રાઈસ હતા ઓલરેડી કુકડ હતા, એટલે નો ટેન્શન. કાચું રહેવાનો કોઈ પ્રસંગ આપણે આ જીવનમાં તો લેવાના જ નથી, હે ને. તો સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને ધીમી આંચ ઉપર આપણે ફ્રાય કરીશું. થોડું લાગવું જોઈએ કે હા ભાઈ થોડો એકદમ ક્રિસ્પી ટેક્સચર આવી રહ્યું છે, ત્યાં સુધી ફ્રાય કરતા રહો. અને જેવું તમે આને ડીપ ફ્રાય કરો ત્યારે તરત જ એકદમ ધીમા ધીમા હાથેથી જ આને મતલબ આગા પાછા કરવા, નહીંતર તમારા જે રાઈસ બોલ કહી શકો કે વોટેવર, આ તૂટી જશે, હે ને. અને સેકન્ડ થિંગ કે આ રેસીપીનું નામ મને નથી ખબર, તો શું તમે મને કમેન્ટમાં સજેસ્ટ કરી શકો છો કે આને આપણે શું નામ આપી શકીએ? મેં તો અત્યારે ફિલહાલ વિચાર્યું છે વધેલા ભાતમાંથી બંધ એક સરસ મજાનો નાસ્તો.
છે ને એકદમ યુનિક. પણ હા, આનું કંઈ નામ નથી. તો પ્લીઝ તમે મને કમેન્ટમાં આનું નામ જરૂર, જરૂર, જરૂરથી તમે મેન્શન કરજો. એટલે કે મને લખીને મોકલજો. કેમ કે આ જેનું પણ નામ મને પસંદ આવશે, નેક્સ્ટ વિડીયોમાં હું એનું નામ અહીંયા ડિસ્પ્લે કરીશ અને એની સાથે સાથે થંબનેલ એક રેડી કરીશ, જેમાં એ પર્સન એટલે કે મારા સબસ્ક્રાઈબરનું નામ અને એનું જે સજેસ્ટ કરેલું ટાઇટલ હું એમાં એડ કરીશ. તો પ્લીઝ ભૂલ્યા વગર સરસ મજાની એક રેસીપીનું નામ, એટલે કે આ જે આપણે ડિશ બનાવી છે એને આપણે શું કહીને બોલાવીશું એ પણ લખવાનું ના ભૂલતા. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સરસ મજાની ચીઝ કે પછી કેચઅપ સાથે આને એન્જોય કરો ગરમ ગરમ. અને એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને હા, ડુ સબસ્ક્રાઈબ.